રાજકોટમાં હનુમાન જયંતિ નિમિત્તે મંદિરમાં ભક્તોનું ઘોડાપુર પ્રસિદ્ધ બાલાજી મંદિર ખાતે 108 કુંડી યજ્ઞનું આયોજન કરાયું। અંદાજે 1250 લોકો 108 કુંડી હવનમાં જોડાયા છે। અને આ મુદ્દે સંવાદદાતા રહેબ રાજકોટથી જોડાયેલા છે। રહેબ, આજે હનુમાન જયંતિ છે, કેવો માહોલ ત્યાં બાલાજી મંદિર ખાતે? આજે હનુમાન જયંતિ છે ને હનુમાન જયંતિના નિમિત્તે ગુજરાતભરના જે હનુમાનજીના મંદિરો છે ત્યાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે। રાજકોટની જો વાત કરીએ તો રાજકોટ શહેરની અંદર પણ જે હનુમાનજીના મંદિરો છે ત્યાં ઘોડાપુર ઉમટ્યા છે। હું અત્યારે છું રાજકોટના સુપ્રસિદ્ધ બાલાજી હનુમાનજીના મંદિરે કે જ્યાં હનુમાનજી જયંતિ નિમિત્તે ખાસ હવનનું આયોજન કરવામાં આવ્યું છે। 108 કુંડી યજ્ઞ જે છે તે અત્યારે આ કરવામાં આવી રહ્યો છે। આ દ્રશ્યો છે જે સીધા જ જોઈ શકાય છે। જે બાલાજી હનુમાનજી મંદિરના પટાંગણની અંદર જે હવન જે ખાસ આયોજન છે તે કરવામાં આવ્યું છે। અને ખાસ બાલાજી હનુમાનજી મંદિરના પટાંગણની અંદર જો વાત કરીએ તો 1200 થી 50 થી વધુ લોકો છે તે હવનની અંદર જોડાણા છે। ખાસ જે રીતના વાત કરીએ લોકો સાથે વાત કરીએ તેઓનું શું કહેવું છે? દાદા, શું કહેશો? આજ હનુમાન જયંતિને ખાસ હવનની અંદર આપે ભાગ લીધો છે, શું કહો છો? અમારા ઓ ભાગ્ય છે કે અમને લાભ મળ્યો। હનુમાનજી બાલાજીની ખૂબ ખૂબ કૃપા કહેવાય કે આવા સમય અમને લાભ મળ્યો। અમારા ખૂબ આશીર્વાદ છે બાલાજી મહારાજના। તમે રેગ્યુલર મંદિરે આવતા હશો, આસ્થા સાથે જોડાયા છો, શું કહો છો બાલાજી હનુમાનજી દાદા વિશે શું માનો? એના વિશે કઈ કહેવા જેવું જ નથી, એ આસ્થા જ અલગ છે બાલાજીની। એ રીતના વાત કરીએ, તમારું શું કેવું છે બેન? આજે હવનનો ખાસ લાભ લઈ રહ્યા છો, આપનું શું કેવું છે? મજા આવે છે, બાલાજીને માની છીએ અમે બહુ। હનુમાનજી દાદા સાથે ખાસ જે રીતના વાત કરીએ રેગ્યુલર આવતા હોય છે ને ખાસ હવનનો લાભ પણ લેવામાં આવ્યો છે। લોકો સાથે વાત કરશું। બેન, શું કહેશો? આજે હનુમાનજી દાદાનો જે હનુમાન જયંતિને સાથે હવનની અંદર લાભ લઈ રહ્યા છો, અનેરો આનંદ કહેવામાં આવે છે કે પ્રાર્થના માટે, શું કહ્યું? બહુ આનંદ આવે છે કે અમને મોકો મળ્યો કે હનુમાનજી હવનમાં બેસવાનો। કયો છો? આસ્થા સાથેની વાત કરીએ તો કેવી રીતના દાદા દાદા સાક્ષાત અહીંયા બિરાજે છે, એટલે એવી આસ્થા છે કે દાદા અમારા કામે પૂરા પાડશે। એ રીતના કહી શકાય કે હવનનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે ને ખાસ જે રીતના વાત કરીએ તો લોકો આસ્થા સાથે જે રીતના જોડાયેલા છે ને તેને લઈને લોકો છે તે હવનની અંદર પણ જોડાય।